જય અર્બુદા, જય શ્રીરામ। ગઈકાલે મિત્રો આટલા બધા રાજકીય પ્રેશર છતાં તમે તમારો ટાઈમ કાઢી અને 12 વાગ્યાના તડકામાં જે મિત્રો આવ્યા અને સમાજના યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું। અને ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આગેવાન થવા કોઈ નીકળ્યું છે, કોઈ નેતા થવા નીકળ્યું છે। તે મિત્રોને જણાવવા માંગુ છું કે અમે 18 તારીખે ઘટના બની એ પછી 19 તારીખ, 20 તારીખ, 21 તારીખ 3 દિવસ અમે લગાતાર વડાદરના ભાઈને ગંભીર ઈજાઓ હતી, તો એના માટે સામેના પક્ષે પણ એફઆઈઆર થાય એના માટે અમે લગાતાર પ્રયત્નો કર્યા 3 દિવસ, પણ 3 દિવસ અમને યુવાનોને ક્યાંય પણ કોઈ પણ જાતનો સપોર્ટ મળ્યો નહીં। એના પછી 21 તારીખે યુવાનોની માગણી હતી અને માગણીને ધ્યાનમાં રાખી અને મેં વિડીયો અપલોડ કરેલો। આપણે વિડીયો અપલોડ કર્યા બાદ 2 દિવસ બાદ 21 તારીખે રાતે આપણે વિડીયો અપલોડ કર્યો। 22 તારીખ અને 23 તારીખના રોજ પછી જે યુવાનોનો આક્રોશ હતો, સરકાર ક્યાંક ને ક્યાંક ડરી અને એના કારણે પછી અમને 3 હુમલાખોરોની ધરપકડ કરી। હજી પણ ઘણા બધા લોકો હતા જેમની ધરપકડ હજી પણ નથી કરી। અને બીજી વાત કે એ સમયે જ આપણી એકતાની શક્તિ દેખાઈ હતી। જો કદાચ આપણે લોકો સામે ના આવ્યા હોત તો મને નથી લાગતું કે આજ દિવસ સુધી કોઈના બી વિરુદ્ધ એફઆઈઆર થઈ શકી હોત। અને હવે આગળ આપણે કોઈ બી બાબત હોય તો ઘણું બધું મીડિયામાં બધું મૂકવાનું થતું નથી, તો એના માટે આપણે એક સમાજનું ગ્રુપ બનાવીએ છીએ કે અને એમાં એ જ લોકો જોડાવા આહવાન છે કે જો આપણા જોડે ક્યાંય શીરો નહીં હોય, મંડપ નહીં હોય, પેટ્રોલે તમારા ઘરના પૈસા નખાઈને આવવાનું છે અને તમને કોઈ ફાયદો થવાનો નથી, પણ જો સમાજની લાગણી પ્રત્યે જે લોકોને સમાજ પ્રત્યે લાગણી હોય એ લોકોને જોડાવા હું કહું છું। હું ઉપર કેપ્શનમાં મોબાઈલ નંબર નાખી દઉં છું એક, એમાંથી આપણે પછી ગ્રુપ બનાવવાનું છે। એ જે મોબાઈલ નંબર છે એમાં તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડના આગળ અને પાછળનો બંને આધાર કાર્ડના ફોટા સાથે એ મોબાઈલ નંબર ઉપર મોકલી આપશો। વોટ્સઅપમાં મોકલો અને અથવા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મોકલો તો પણ મોબાઈલ નંબર અને આધાર કાર્ડ પાછળનું આગળનું એટલે એડ્રેસ સાથેનો આપણને ખ્યાલ આવી જાય। અને આગળની આપણે જે રૂપરેખા નક્કી કરેલી છે એ બધી એ પ્રમાણે જ કામ કરવાનું છે। અને બીજા સમાજના તમામ મિત્રોને હું આગ્રહ કરું છું કે જો આપણા મુદ્દાઓનું સોલ્યુશન ના આવે તો આપણે કોઈ પણ એક પક્ષના ગુલામ નથી અને એના માટે આપણે કોઈ સમાજની વિરુદ્ધમાં નથી। ઘણા બધા મિત્રો કહેતા હોય છે કે સમાજની વિરુદ્ધ આ તો ભાગલા પડવાના, આપણે આવેદનપત્ર આપીએ એમાં સમાજના ભાગલા ક્યાં પડતા હતા એ ખરેખર વિચારવા જેવો સવાલ છે। અને આગળ આપણે જે નરેન્દ્ર મોદીજીનો કાર્યક્રમ થવાનો છે, આપણે બધા નરેન્દ્ર મોદી સાહેબને વડાપ્રધાન તરીકે જોવા માંગીએ છીએ, પણ નરેન્દ્ર મોદી સાહેબને કદાચ આ વાતની ખબર ના હોય એટલે આપણે એમની સભાનો બહિષ્કાર કરવાનો છે, તો જ આપણને ન્યાય મળશે। જય અર્બુદા, જય શ્રીરામ।